નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે 13મું ચેપ્ટર જોયું સજીવો અને વસ્તી. એ ચેપ્ટરના હોમવર્કના પ્રશ્નો ગ્રુપમાં મૂકેલા છે, જે તમારે બાયોલોજી હોમવર્કની નોટમાં લખવાના છે. ત્યાર પછી મિત્રો આગળ આપણે 15મું ચેપ્ટર શરૂ કરીએ છીએ, જૈવ વિવિધતા અને સંરક્ષણ, બાયોડાયવર્સિટી એન્ડ કન્ઝર્વેશન. એટલે કે પૃથ્વી ઉપર જે સજીવો જોવા મળે છે એ સજીવોમાં લક્ષણોની બાબતમાં વધતા ઓછા પ્રમાણમાં વિવિધતા આપણને જોવા મળે છે, જેને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. એ જૈવ વિવિધતાની વાત છે, અને આ જૈવ વિવિધતાનું કાયમ માટે જાળવણી કરવી, જતન કરવું, એનું સંરક્ષણ કરવું, એ બંને મુદ્દાને સાંકળી લઈ આ ચેપ્ટરમાં માહિતી આપવામાં આવી છે. તો સૌથી પહેલો મુદ્દો તો એ છે કે જૈવ વિવિધતા કોને કહેવાય, બાયોડાયવર્સિટી. તો આપણે મિત્રો જાણીએ છીએ કે પૃથ્વી ઉપર જેટલા જીવો વસે છે જીવાવરણમાં, બાયોસ્ફિયરમાં, એ પ્રત્યેક જીવ અન્ય જીવથી લક્ષણોની બાબતમાં, એટલે કે આકાર, કદ, સ્વરૂપ, રંગ, રૂપ, આ બધા લક્ષણોમાં એકબીજાથી જુદો પડે છે, અલગ પડે છે, જેને આપણે ભિન્નતા તરીકે ઓળખીએ છીએ. ડાર્વિનના પ્રાકૃતિક પસંદગીવાદમાં આ મુદ્દાનો તમે ભૂતકાળમાં અભ્યાસ કર્યો છે માધ્યમિક શિક્ષણમાં. તો અહીંયા આગળ જૈવ વિવિધતા એ સજીવોના લક્ષણોમાં જોવા મળતી વિવિધતા દર્શાવે છે. સૌથી પહેલા તો આપણે એની વ્યાખ્યા સમજી લઈએ કે જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટી કોને કહેવામાં. તો કોઈ વિસ્તારમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ અને પ્રાણીઓની વિવિધતાને તે વિસ્તારની જૈવ વિવિધતા અથવા બાયોડાયવર્સિટી. આપણે 11માં જ આ વાત કરી હતી કે જ્યારે સજીવોનો ઉલ્લેખ કરવામાં આવે એટલે એમાં તમામ વનસ્પતિઓ, તમામ પ્રાણીઓ, તમામ સૂક્ષ્મ જીવો જે નરી આંખે જોઈ શકાતા નથી, તે વાયરસ, વિરોઇડ, પ્રિયોન, બેક્ટેરિયા વગેરે તમામનો સમાવેશ થાય. આ બધા સજીવો છે. એ કોઈ વિસ્તારમાં અથવા તો કોઈ જૈવ સમાજમાં, કોઈ નિવસન તંત્રમાં સજીવોના લક્ષણોમાં જોવા મળતી વિવિધતા એને જૈવ વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. એટલે એની વ્યાખ્યા આવી થશે કે કોઈ વિસ્તારમાં સૂક્ષ્મજીવો, વનસ્પતિઓ, પ્રાણીઓની લક્ષણોની વિવિધતા એને જૈવ વિવિધતા કહેવાય. હવે આપણે મિત્રો સમજી શકીએ છીએ કે જેમ સજીવની જાતિ બદલાય એમ તો એમાં લક્ષણોની બાબતમાં ભરપૂર વિવિધતા જોવા મળશે. દાખલા તરીકે તમે કોઈ પણ પ્રાણી વિશે વિચારો તો એક જાતિનું પ્રાણી અન્ય જાતિની પ્રાણી કરતાં તો લક્ષણોની બાબતમાં ભરપૂર વિવિધતા ધરાવે છે. દાખલા તરીકે આપણે ગાય, ભેંસનું વિચારીએ તો બે અલગ અલગ જાતિ છે. તો અલગ અલગ જાતિના સજીવોની વચ્ચે તો લક્ષણોની બાબતમાં આકાર, કદ, રંગ, સ્વરૂપ, રચના, આ બધામાં ભરપૂર વિવિધતા જોવા મળે છે. પરંતુ એક જ જાતિના સજીવો હોવા છતાં પણ એમાં પણ લક્ષણોની બાબતમાં આપણને ભિન્નતા, વિવિધતા, અલગતા જોવા મળે છે. દાખલા તરીકે કોઈ એક જ જાતિના બે વનસ્પતિ કે બે પ્રાણીઓનો વિચાર કરો તો એમાં પણ તમને લક્ષણોની બાબતમાં કંઈક એવો ભેદ મળશે કે જેના દ્વારા એ બંને એક જ જાતિના સજીવોને આપણે જુદા તારવી શકીએ. તો જૈવ વિવિધતામાં જાતિ બદલાય સજીવની એમ તો ભરપૂર વિવિધતા આપણને જોવા મળશે, પરંતુ એક જ જાતિના સજીવોમાં પણ લક્ષણોની બાબતમાં આકાર, કદ, સ્વરૂપ, રંગ, રચના, આ બધામાં પણ આપણને નોંધપાત્ર વિવિધતા જોવા મળે છે કે જેના થકી આપણે બંને સજીવોને અલગ કરી શકીએ. હવે એના જેટલા ઉદાહરણ આપણે લેવા હોય એટલા લઈ શકીએ. કોઈ પણ વનસ્પતિ, કોઈ પણ પ્રાણી, કોઈ પણ સૂક્ષ્મ જીવની બાબતમાં. દાખલા તરીકે આપણે વિચારીએ કે ધારો કે મગફળીની એક સિંગ લઈએ તો મગફળીની એક સિંગને તમે એનું ફલાવરણ દૂર કરો એટલે અંદરથી બીજ અથવા દાણા નીકળશે.
કોઈમાં 2, કોઈમાં 3, કોઈ મોટી મગફળી હશે તો 4, 5 પણ હશે. એ પ્રત્યેક દાણાની એકબીજા સાથે સરખામણી કરો. એ દાણાનો રંગ, દાણાનું દ્રવ્યમાન, દાણાની સપાટી, એમાં રહેલા પોષક દ્રવ્યોનું પ્રમાણ, એનો આકાર, કોઈમાં સહેજ ગોળાકાર હશે, કોઈમાં લંબગોળ હશે, કોઈમાં અનિયમિત આકાર હશે. તો તમે વિચાર કરો કે એક જ જાતિનો એક જ છોડ છે, એની એક જ સિંગ અથવા આપણે મગફળી લીધી, તો એમાં આવેલા દાણામાં પણ આટલી વિવિધતા છે. બરાબર? એવી તમે કોઈ પણ સિંબીકોળની વનસ્પતિનું ઉદાહરણ તરીકે લો, તો એમાં પણ સિંગમાં જોવા મળતા દાણામાં આ બધા જ લક્ષણોમાં આપણને વિવિધતા જોવા મળે છે. એટલે એક જ જાતિના સજીવોમાં પણ લક્ષણોની બાબતમાં આપણને ભરપૂર વિવિધતા જોવા મળતી હોય છે. એક જ જાતિના બધા જ સજીવોમાં લક્ષણોની બાબતમાં વધતા ઓછા પ્રમાણમાં આપણને વિવિધતા જોવા મળે. ક્યારેક એક જ પેરેન્ટ્સના ટ્વિન્સ બાળકો હોય, એક જ સમયે એક જ પેરેન્ટ્સ દ્વારા કદાચ મિનિટોમાં જ જન્મમાં ફેર હોય, છતાં પણ એમાં લક્ષણોની બાબતમાં કેટલાક એવા લક્ષણો આપણને જોવા મળે જેના થકી આપણે એ બંને બાળકોની અલગતા લઈ શકીએ. પ્રથમ નજરે તમને એવું લાગે કે બંને બાળકો, ચાહે બંને મેલ હોય કે બંને ફિમેલ હોય, તો દેખાવમાં, સ્વરૂપમાં, ઊંચાઈમાં, વજનમાં કદાચ લગભગ સમાન જોવા મળશે, પરંતુ એના બીજા લક્ષણોમાં કંઈક એવી વિવિધતા આપણને જોવા મળે કે જેના થકી એ બંનેની ઓળખ સુનિશ્ચિત થાય. ટ્વિન્સ બાળકો હશે, આ બે હું એકબીજાને મળતા હશે, છતાં પણ એના પેરેન્ટ્સ દ્વારા એને ઓળખવામાં કદાપી ભૂલ થતી નથી. એના પેરેન્ટ્સ એક્સને વાય નહીં કે વાયને એક્સ નહીં કે. કેમ? એ બંને એક જ સમયે એક જ પેરેન્ટ્સ દ્વારા જન્મેલા હોવા છતાં પણ એમના લક્ષણોમાં કંઈક એવી વિવિધતા છે અને એ બંનેને જુદા પાડે છે. એ બંનેના શોખ જુદા હશે, એ બંનેની અભિરુચિ જુદી હશે. બરાબર? એ બધાને ગમતા વિષયો જુદા હશે. કોઈને આ શાક ભાવતું હશે, કોઈને આ શાક ભાવતું હશે, કોઈને આવા કપડાં જોતા હશે, કોઈને આવા કપડાં જોતા હશે, કોઈને આ રંગ ગમતો હશે, કોઈને આવો શોખ હશે, કોઈને આવો શોખ હશે, કોઈ શાંત સ્વભાવનો હશે, કોઈ ક્રોધી સ્વભાવનો હશે. તો એક જ જાતિના સજીવોમાં પણ લક્ષણોની બાબતમાં વિવિધતા જોવા મળે છે. એનાથી પણ આગળ આપણે જોયું, એક જ પેરેન્ટ્સના સંતાનો હોય, એક જ સમયે જન્મ થયો હોય, છતાં પણ એમાં લક્ષણોની બાબતમાં કેટલેક અંશે એ આપણને વિવિધતા જોવા મળે છે. એ વિવિધતા થકી એ બંનેની ઓળખ નિશ્ચિત થાય છે. તો મિત્રો, આ જૈવ વિવિધતા છે. હવે જુદા જુદા વૈજ્ઞાનિકો અથવા તો ઇકોલોજીસ્ટ છે, એ જુદી જુદી બાબતોને આધારે જૈવ વિવિધતાનું મૂલ્યાંકન કરે છે અથવા તો સમજે છે. એવા કેટલાક મુદ્દાઓ જોઈએ. તેમાં સૌથી પહેલું એ છે ખૂબ વધુ ભિન્ન જાતિઓનું કારણ. હવે આ તો જ્યારે આપણે જુદા જુદા જૈવ સમાજોમાં કે જુદા જુદા નિવાસ સ્થાનોનો અભ્યાસ કરીએ ત્યારે તમને ખબર પડે કે કયા કયા સજીવોમાં એક જ જાતિના હોય કે જુદી જુદી જાતિના હોય, એમાં લક્ષણોની બાબતમાં કેટલી વિવિધતા છે આપણને જોવા મળે. તો અહીંયા આગળ આ જૈવ વિવિધતા સમજવા માટે પર્યાવરણવિદો અથવા તો ઇકોલોજીસ્ટ આ પહેલો મુદ્દો ઉતારે છે કે ખૂબ જ વધુ ભિન્ન જાતિઓનું કારણ. કોઈ પણ નિવાસ સ્થાનના વધુને વધુ ભિન્નતા ધરાવતી જાતિઓ અસ્તિત્વમાં છે, એ પાછળનું કારણ શું? એ પહેલો મુદ્દો છે. બીજું, વિવિધતાના અસ્તિત્વનો સંબંધ. કોઈ પણ નિવાસ સ્થાનના સજીવોમાં જોવા મળતી વિવિધતા એ ક્યારે અસ્તિત્વમાં આવી છે, કયા સંજોગોમાં, એ સમયે અજૈવિક પરિબળોની તીવ્રતા, સમયાવધિ કેવી હતી, એનો ખ્યાલ રાખવામાં આવે છે. ત્રીજો મુદ્દો એ છે કે વિવિધતાનો ઉદ્ભવ કેવી રીતે. સજીવોમાં લક્ષણોની બાબતમાં આ વિવિધતા કેવી રીતે ઉદ્ભવી છે, એ પણ સાથે મહત્વનો મુદ્દો છે. આગળનો મુદ્દો એ છે કે જીવાવરણ માટે વિવિધતાનું મહત્વ. પૃથ્વી ઉપર જે આવરણમાં સજીવો વસવાટ કરે છે, જીવાવરણ છે, બાયોસ્ફિયર, એ જીવાવરણ માટે સજીવોના લક્ષણોમાં જોવા મળતી વિવિધતા કેવો ભાગ ભજવે છે, શું મહત્વ છે, એ પણ સાથે સાથે મહત્વનો મુદ્દો છે. આગળનો મુદ્દો એ છે ઓછી વિવિધતા હોય તો તેનું પરિણામ.
કોઈપણ જૈવિક સમાજમાં કે કોઈપણ નિવાસસ્થાનમાં સજીવોમાં વિવિધતાનું પ્રમાણ ઓછું હોય તો એની નિવસન તંત્ર ઉપર, ઇકોસિસ્ટમ ઉપર, પર્યાવરણ પર કેવી અસર પડે છે એ મુદ્દો પણ ધ્યાનમાં લેવામાં આવે છે. અને છેલ્લો મુદ્દો એ છે કે માનવ માટે જૈવ વિવિધતાની લાભકારકતા. સજીવોમાં લક્ષણોની બાબતમાં આ જે વિવિધતા જોવા મળે છે એ સમગ્ર માનવ સમાજ માટે કેવી રીતે ઉપયોગી છે, મહત્વ ધરાવે છે, કેવી રીતે લાભદાયી છે, જે આપણે પાછળ મુદ્દો આવવાનો છે. તો આ પાંચેક મુદ્દા આવરી લઈને પરિસ્થિતિવિદો અથવા તો જીવ વૈજ્ઞાનિકો એ બાયોડાયવર્સિટી અથવા તો જૈવ વિવિધતા સમજવાનો પ્રયત્ન કરે છે. ત્યાર પછી મિત્રો આગળનો મુદ્દો છે આ જૈવ વિવિધતાના મુખ્ય પ્રકાર અથવા તો સ્તર, લેવલ્સ ઓફ બાયોડાયવર્સિટી. એટલે જૈવ વિવિધતાના મુખ્ય પ્રકાર ગણો, એમ પણ માનો કે ટૂંકમાં પૂછાય 2 કે 3 ગુણમાં, અથવા જૈવ વિવિધતાના મુખ્ય સ્તર, તો એ પણ કોમન મુદ્દો છે. એટલે ધ્યાન રાખજો, સ્તર કે પ્રકાર કે, ટાઈપ ઓફ બાયોડાયવર્સિટી કે અથવા લેવલ્સ ઓફ બાયોડાયવર્સિટી કે, બંને એક જ છે. એટલે ધ્યાન રાખજો કે જૈવ વિવિધતાના મુખ્ય પ્રકાર અથવા તો સ્તર, એનો અભ્યાસ આપણે હવે કરીએ. તો એમાં સૌથી પહેલું છે મિત્રો જનીનિક વિવિધતા. હવે જનીનિક વિવિધતા એટલે જેને જીનેટિક ડાયવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જાણીએ છીએ કે દરેક જાતિના સજીવો એ જનીન દ્રવ્ય ધરાવે છે અને બધા સજીવોના જનીન દ્રવ્ય એ ડીએનએના બનેલા છે, એ આપણે જાણીએ છીએ. અને દરેક સજીવોમાં રંગસૂત્રોની સંખ્યામાં પણ વિવિધતા જોવા મળે છે. નિશ્ચિત છે, પરંતુ રંગસૂત્રોની સંખ્યામાં વિવિધતા છે. અને એના ઉપર ગોઠવાયેલા જનીનો એ પણ જુદા જુદા સજીવમાં જુદા જુદા પ્રમાણમાં આવેલા હોય છે. અને એ જે તે સજીવમાં એ જનીનોની અભિવ્યક્તિ લક્ષણો દ્વારા અભિવ્યક્ત કરતા હોય છે. તો એમાં કેટલાક ઉદાહરણ આપણે જોઈએ. તો દાખલા તરીકે ઈ કોલાઈ બેક્ટેરિયા છે, ઇસ્ચેરેસિયા કોલીફેજિસ, જે માનવ આંતરડામાં જોવા મળતો બેક્ટેરિયા છે, એ લગભગ 4000ની સંખ્યામાં જનીનો ધરાવે છે. ત્યાર પછી બીજું ઉદાહરણ છે ડ્રોસોફિલા નામની ફળમાખી છે, એ લગભગ 13000 જેટલા જનીનો ધરાવે છે. આ બંનેની સાપેક્ષમાં માનવમાં એ લગભગ 40000ની સંખ્યામાં આ જનીનો આવેલા છે. તો આના ઉપરથી તમે સમજી શકશો. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે માનવમાં 23 જોડ અથવા 46ની સંખ્યામાં રંગસૂત્રો હોય, તો એના ઉપરથી સરેરાશ પ્રત્યેક રંગસૂત્ર ઉપર કેટલા જનીનો માનવમાં હોઈ શકે એનો અંદાજ આપણે મેળવી શકીએ. એટલે માનવમાં લગભગ 40000 જેટલી જનીનોની સંખ્યા અથવા તો જનીનો આવેલા છે. હવે આ જનીનોના બંધારણમાં ફેરફાર થવાને લીધે સજીવોમાં આ જનીનિક વિવિધતા જોવા મળતી હોય છે. માટે તો કહ્યું છે કે કોઈ એક જાતિમાં જનીનિક સ્તરે તેના વિતરણ ક્ષેત્રમાં જે વિવિધતા દર્શાવે એને જનીનિક વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે બુકમાં એક ઉદાહરણ આપ્યું છે કે હિમાલયના વિવિધ વિસ્તારોમાં ઉગતી સર્પગંધા નામની વનસ્પતિ. સર્પગંધા. હવે આ સર્પગંધા નામની વનસ્પતિ એ મેડિસિનલ પ્લાન્ટ છે, ઔષધમાં વપરાતી વનસ્પતિ છે. પહેલા તો મિત્રો એ સમજી લો કે પૃથ્વી ઉપર જોવા મળતી તમામ વનસ્પતિ, ચાહે છોડ હોય, ક્ષુપ હોય, વૃક્ષ હોય, પ્રત્યેક વનસ્પતિનો કોઈને કોઈ ભાગ એ કોઈના કોઈ ક્ષેત્રમાં ઉપયોગમાં લેવાય છે અથવા તો મહત્વ ધરાવે છે. પછી કોઈ વનસ્પતિનું મૂળતંત્ર ઉપયોગમાં લેવાતું હોય, કોઈનું પ્રકાંડ, કોઈની છાલ, કોઈના બીજ, કોઈના પુષ્પ, કોઈની પરાગરજ, કોઈના દલપત્ર, કોઈના વજ્રપત્ર. તો આ રીતે જુદી જુદી વનસ્પતિના વિવિધ અંગો એ કોઈના કોઈ ક્ષેત્રમાં ઉપયોગમાં આવે છે. એનાથી આગળ જઈએ
તો પૃથ્વી ઉપરની પ્રત્યેક વનસ્પતિ એનો કોઈ પણ નિવાસ સ્થાનની પોષણ કડીમાં, આહાર જાળમાં, નિવસન તંત્રમાં મહત્વ રહેલું છે. આપણે જાણતા નથી માટે એમ ન કહી શકીએ કે આ વનસ્પતિ બિલકુલ બિનઉપયોગી છે કે નકામી છે. છેવટે પશુના આહારમાં પણ ઉપયોગી છે અને એ પણ પોષણ કડી ચલાવવામાં, આહાર જાળ ચલાવવામાં, નિવસન તંત્ર ટકાવી રાખવામાં ઉપયોગી છે. એટલે પૃથ્વી ઉપરની કોઈ પણ વનસ્પતિ એવી નથી કે એનો નિવસન તંત્રમાં કોઈ રોલ ન હોય. બરાબર, આ બહુ જ મહત્વની વાત છે. આપણે જે ઉપયોગી હોય એને જ ધ્યાનમાં લેતા હોય છે, બાકીની બિનઉપયોગી સમજીને દૂર કરી દેતા હોય છે. બાકી કોઈના કોઈ ક્ષેત્રમાં એની ખૂબ જ ઉપયોગિતા હોય છે. દાખલા તરીકે તમે વનવાસી ક્ષેત્રનો અભ્યાસ કરો અથવા તો નિરીક્ષણ કરવા નીકળો તો ત્યાં વસતા જે વનવાસીઓ હોય છે એમને કોઈ પણ શારીરિક તકલીફ થાય તો એ કઈ શારીરિક તકલીફમાં કઈ વનસ્પતિનો કયો ભાગ ઉપયોગી છે, એના બીજ, એનો પાંદડાનો રસ, એના ફૂલ કે એનું ફળ કે એની છાલ કે એના મૂળ, એ તરત જ એનો ઉપયોગ કરી અને ઔષધ તરીકે ઉપયોગ કરે છે અને એનો રોગ દૂર કરતા હોય છે. તો આનું એને જ્ઞાન છે માટે એનો ઉપયોગ કરે છે. આપણે એ વસ્તુ નથી જાણતા એટલે આપણે એને બિનઉપયોગી સમજીએ છીએ. હકીકતમાં બિનઉપયોગી હોતી નથી. પ્રત્યેક વનસ્પતિ નાની મોટી તમામ એનું સૌથી મોટું મહત્વ તે હાલ વાત કરીએ એમ નિવસન તંત્રમાં એનું છે, પોષણ કડી, આહાર જાળ એમાં, અને સાથે સાથે જુદા જુદા ક્ષેત્રોમાં પણ એનો ભરપૂર ઉપયોગિતા છે. દાખલા તરીકે આપણે ધાન્ય વર્ગની વનસ્પતિ લઈએ, કઠોળ વર્ગની વનસ્પતિ લઈએ, તેલીબિયા વર્ગની વનસ્પતિ લઈએ તો એ બધાના બીજ અથવા દાણા એનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ છીએ. વનસ્પતિની ડાળી, પાંખડા, પર્ણ એ બધાના પશુના આહારમાં ઉપયોગી થાય છે. અન્ય કેટલીક વનસ્પતિ એવી છે, દાખલા તરીકે તમે મૂસળી નામની વનસ્પતિ સાંભળી હોય તો સર્પન્ટિના સર્પગંધા યાદ આવ્યું તો એના મૂળ ઉપયોગી છે અને જેના મૂળ ઔષધમાં વપરાય લગભગ એનો ભાવ 2000 રૂપિયે કિલોગ્રામ છે. આમ તમને દેખાવમાં પક્ષીના અસ્થિ હાડકા જેવા લાગે, આપણે એને નકામા સમજીને ફેંકી દઈએ પણ ખૂબ જ મૂલ્યવાન હોય છે. તો આ રીતે પ્રત્યેક વનસ્પતિ એનો કોઈને કોઈ ક્ષેત્રમાં અને છેવટે પાછું નિવસન તંત્ર ટકાવવામાં તો ખૂબ જ ઉપયોગિતા છે. તો અહીંયા આગળ એક ઉદાહરણ આપ્યું છે કે હિમાલયના વિવિધ વિસ્તારોમાં જોવા મળતી ઔષધીય વનસ્પતિ જેનું નામ છે સર્પગંધા, જેનું વૈજ્ઞાનિક નામ અથવા બોટાનિકલ નામ છે રાઉલ્ફિયા વોમિટોરિયા. આ એનું વૈજ્ઞાનિક નામ છે. આ પ્રજાતિ, આ એની જાતિ થશે, તમારે યાદ રાખવાનું, રાઉલ્ફિયા વોમિટોરિયા. તો આ વનસ્પતિ ઔષધ તરીકે ઉપયોગમાં લેવાય છે. હવે આમાં તમે વિવિધતા જુઓ તો કેવી વિવિધતા છે કે આમાંથી જે મળતું રસાયણ છે એટલે કે કેમિકલ છે જે ઔષધમાં વપરાય છે એને રિસર્પિયન તરીકે ઓળખવામાં આવે છે. એટલે સર્પગંધામાં રહેલું રિસર્પિયન નામનું દ્રવ્ય એ વિવિધ રોગોમાં ઔષધ તરીકે વપરાય છે. એની તીવ્રતા અને ક્ષમતા જુદી જુદી હોય છે. હવે આના ઉપરથી મિત્રો તમે સમજી શકશો કોઈ પણ વનસ્પતિમાંથી કે કોઈ પણ પ્રાણીમાંથી એના કોઈ પણ અંગમાંથી મળતું દ્રવ્ય એની તીવ્રતા અને ક્ષમતા ને આધારે એનો ઉપયોગ થતો હોય છે. અહીંયા આગળ તીવ્રતા એટલે એ અર્થમાં છે કે મંદ છે કે વધુ સાંદ્ર છે, એ અર્થમાં એની વાત છે. એટલે આ જાતિના કેટલીક વનસ્પતિમાં આ રિસર્પિયનની તીવ્રતામાં ફેરફાર હોય છે. એટલે કેટલાકના રિસર્પિયન દ્રવ્યમાં ઓછી સાંદ્રતા હોય એટલે કે પ્રમાણમાં મંદ હોય. હવે આપણે જાણીએ છીએ કે કોઈ પણ દ્રવ્ય મંદ પ્રમાણમાં હોય એટલે એ વધુ માત્રામાં ઉપયોગમાં લેવું જરૂરી બને. જ્યારે એ જ દ્રવ્ય જો વધુ સાંદ્ર માત્રામાં હોય તો એ ઓછી માત્રામાં લઈએ તો પણ એનો ઉપયોગ કરીને ઔષધ ક્ષેત્રમાં કે જે રીતે એનો ઉપયોગ કરવાનો હોય એ રીતે ક્રિયાન્વિત થતું હોય.
એટલે અહીંયા આગળ વાત એ બતાવે છે કે એક જ વનસ્પતિની જાતિ છે રાઉલ્ફિયા વોમેટોરિયા, એમાંથી મળતું દ્રવ્ય જેનું નામ છે રિસર્પિયમ એ જુદી જુદી વનસ્પતિમાં જુદી જુદી સાંદ્રતા અથવા તીવ્રતા ધરાવે છે અને એને આધારે એની ક્ષમતાનું મૂલ્ય પણ છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે વધુ સાંદ્ર પ્રમાણમાં હશે તો થોડા અલ્પ પ્રમાણમાં ml મિલી mlમાં એનો ઔષધ તરીકે ઉપયોગ કરીશું તો પણ એ જે તે રોગ એ મટાડી શકતું હશે, એ એની ક્ષમતા કહેવાય. અને મંદ દ્રવ્ય હશે અથવા તો ઓછી સાંદ્રતા ધરાવતું હશે તો એને પ્રમાણમાં વધુ માત્રામાં ઉપયોગમાં લેવામાં આવતું હશે, કારણ કે એની ક્ષમતા ઓછી હશે. કારણ કે આપણે જે મેડિસિન લઈએ છીએ, બરાબર, આયુર્વેદ હોય કે પછી એલોપેથી હોય, એની સાંદ્રતાને આધારે ડૉક્ટર ડોઝ નક્કી કરતા હોય છે કે આને અડધી ચમચી એની પાણી સાથે કે પછી એમનેમ, જો મંદ હશે તો એમનેમ સીધું લેવાનું કહેશે, અને પ્રમાણમાં સાંદ્ર હશે તો પાણી સાથે કે અન્ય દ્રવ્ય સાથે એનો ઉપયોગ કરવામાં આવશે. ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે આ વનસ્પતિમાંથી મળતું આ રિસર્પિયમ નામનું દ્રવ્ય એ આ જાતિની જુદી જુદી વનસ્પતિમાં જુદી જુદી તીવ્રતા અને ક્ષમતા ધરાવે છે અને તેનો ઔષધીય રસાયણ તરીકે ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી આગળનું બીજું ઉદાહરણ એ આપ્યું છે કે ભારતમાં લગભગ 50,000થી વધુ ચોખાની જાતો આવેલી છે. હવે આ તો જો બુકમાં અમુક 2-3 વનસ્પતિઓના ઉદાહરણ આપ્યા છે એટલે એવું નહીં માનવાનું કે આટલી જાતિઓમાં જ વિવિધતા છે. મેં પહેલા જ કહ્યું કે આપણે જાણતા નથી એટલે આપણે એવું માની લઈએ કે આની આટલી જ વિવિધતા હશે અથવા તો આટલી જાતિઓ હશે, પરંતુ પ્રત્યેક વનસ્પતિમાં ઘણી બધી જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. આપણે 13મા ચેપ્ટરમાં મિત્રો ભણ્યા કે કોઈ પણ સજીવ હોય, પૃથ્વી ઉપરનો કોઈ પણ જીવ હોય, એ જે તે વિસ્તારનું પર્યાવરણ, જે તે વિસ્તારમાં આપણે જોયા 4 મહત્વના અજૈવિક પરિબળો, એક પ્રકાશ, એક પાણી, ભૂમિ અને તાપમાન, એની તીવ્રતા અને એની સમય અવધિ એ જુદા જુદા જૈવ વિસ્તારમાં, જુદા જુદા નિવાસસ્થાનમાં જુદી જુદી હોય છે. જે નિવાસસ્થાનમાં આ 4 અજૈવિક પરિબળોની તીવ્રતા અને સમય અવધિ જે પ્રમાણે હોય એને અનુકૂળ થઈ શકતા સજીવો જ એ જૈવ વિસ્તારમાં અસ્તિત્વ ધરાવી શકે. એટલે બીજા અર્થમાં આપણે એમ કહીએ કે જે સજીવો એવી પરિસ્થિતિમાં અનુકૂલન સાધી શકે એવા સજીવો ત્યાં અસ્તિત્વ ધરાવે છે. બાકીના સજીવો એ અન્ય વિસ્તાર કે જ્યાં આગળ આ 4 પરિબળોની સમયાવધિ અને તીવ્રતા એ પોતાના શરીરની દેહ રચનાને અનુરૂપ હોય, અનુકૂળ હોય અથવા તો એવી પરિસ્થિતિને પોતે અનુકૂળ થઈ શકતા હોય એવા વિસ્તારમાં એ વસવાટ કરતા. આપણે 13મા ચેપ્ટરમાં જોયું કે દાખલા તરીકે આંબો છે તો એ કેનેડામાં જોવા મળતો નથી, કારણ કે એ ઉષ્ણ વાતાવરણમાં ટકી શકે અથવા તો સંવર્ધિત થઈ શકે, ઉછેર પામી શકે એવી વનસ્પતિ છે. તો એને તમે કાશ્મીરમાં અથવા તો જ્યાં માઇનસમાં ટેમ્પરેચર હોય એવા વિસ્તારમાં ગમે એટલું ખેડ, ખાતર, પાણી વગેરે આપવાનો પ્રયત્ન કરશો તો પણ એ ઉછરી શકશે. એ જ રીતે અતિશય નીચા તાપમાનમાં કાશ્મીરમાં કે રશિયાના અમુક પ્રદેશમાં કે કેનેડામાં થતી વનસ્પતિને આપણે અહીં ઉગાડવાનો પ્રયત્ન કરશું તો અહીં નહીં ઉગી શકે, કારણ કે શીત અનુકૂલન દર્શાવતી હોય છે. એટલે એને તમે ગરમ પ્રદેશમાં ઉછેરવાનો પ્રયત્ન કરો તો એ નહીં થઈ શકે. તો આ રીતે જુદા જુદા નિવાસસ્થાનના ભૌગોલિક વિસ્તારમાં ભરપૂર વિવિધતા છે. આપણે 13મા ચેપ્ટરમાં જોયું નદી કિનારાના સપાટ મેદાન, તૃણભૂમિ વિચારો, રણભૂમિ વિચારો, જંગલ વિસ્તાર વિચારો, ખીણ પ્રદેશ વિચારો, સમુદ્રની આજુબાજુ આવેલો વિસ્તાર વિચારો, જેને આપણે લવણીય પ્રદેશ તરીકે ઓળખીએ છીએ, બરાબર. પછી પર્વતો ઊંચા, જ્યાં આગળ વધુ પ્રમાણમાં બરફવર્ષા થતી હોય એવા ધ્રુવીય પ્રદેશો, ઉત્તર ધ્રુવ, દક્ષિણ ધ્રુવ, એનું વાતાવરણ, એનો આપણે વિચાર કરીએ જે 13મા ચેપ્ટરમાં ભણ્યા, તો એના ઉપરથી આપણને જોવા મળશે કે
કે આ બધા જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં જુદા જુદા જૈવિક નિવાસ સ્થાનોમાં આ ચારે ચાર તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ એટલે કે જમીન, એના બંધારણીય ઘટકો, એની તીવ્રતા, એની સમયાવધિ, એ બધામાં નોંધપાત્ર ફેરફારો છે. ઘણો બધો ફેરફારો છે. દાખલા તરીકે ધ્રુવીય પ્રદેશની વાત કરીએ તો ધ્રુવીય પ્રદેશોમાં 0 થી માઇનસમાં ટેમ્પરેચર, જ્યારે વિષુવવૃત્ત પ્રદેશની વાત કરીએ તો પ્રમાણમાં ઉષ્ણ વાતાવરણ હોય. બરાબર. હવે એ રીતે જુદા જુદા વિસ્તારો બદલાય છે એમ એના વાતાવરણમાં પર્યાવરણમાં ફેરફાર હોય છે. તો એને અનુરૂપ જે તે વિસ્તારમાં વસતા સજીવો જોવા મળે છે અને એ પ્રમાણે એમાં લક્ષણોની બાબતમાં વિવિધતા જોવા મળે છે. અતિશય ઠંડા પ્રદેશોમાં અથવા તો ધ્રુવીય પ્રદેશોમાં જોવા મળતા પ્રાણીઓ છે તેના શરીર ઉપર પુષ્કળ પ્રમાણમાં રૂંવાટી હશે, કારણ કે એને અતિ નીચા તાપમાનનો સામનો કરવાનો છે. એટલે પ્રતિકૂળ પરિસ્થિતિની સામે અંશતઃ કે પૂર્ણતઃ અનુકૂલન સાધવાનો પ્રત્યેક જીવ પ્રયત્ન કરતો હોય છે. જે જીવ મહત્તમ પર્યાવરણીય પરિબળો સામે અનુકૂલન સાધી શકે એ જીવ લાંબુ આયુષ્ય ભોગવે અથવા તો ચિરંજીવ બને. જે સજીવ અનુકૂલન સાધવામાં, બદલાતી જતી પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવામાં નિષ્ફળ જાય એવા સજીવો અન્ય સજીવો કરતાં વહેલા નાશ પામે છે, મૃત્યુ પામે છે. એટલે અહીંયા આગળ પ્રત્યેક વનસ્પતિમાં, પ્રાણીઓમાં એવી ઘણી જાતો છે કે જેમાં લક્ષણોની બાબતમાં આપણને ભરપૂર વિવિધતા જોવા મળે છે. તો એનું એક ઉદાહરણ છે કે ભારતમાં ચોખાની 50,000 કરતાં વધુ જાતો છે. હવે તમે વિચાર કરો, આ ભારતની જ વાત કરી, પ્રદેશમાં તો બીજી હશે જુદી. હવે આપણે તો માત્ર બાસમતી કે ગુજરાત 17 કે જયા આ વેરાયટીની જ આપણને તો ખબર, પણ એ સિવાય 50,000 જાતો છે. અને આપણે જાણીએ છીએ કે 50,000 જાતો એ ભારતના બધા પ્રદેશોમાં વાવાતી નથી, સફળ થતી નથી. કેમ? કારણ કે જુદા જુદા ભૌગોલિક વિસ્તારમાં વાતાવરણના ચારે ચાર પરિબળો, એની સમયાવધિ, એની તીવ્રતામાં નોંધપાત્ર ફેરફાર છે. એટલે આવા પર્યાવરણીય પરિબળોની અનુરૂપ લક્ષણો ધરાવતી જે જાતિ હશે એ અને માત્ર એ જ જાતિ એ જૈવ વિસ્તારમાં ટકી શકશે. બીજું ઉદાહરણ આપ્યું છે કેરી એટલે કે આંબાની. 1,000 કરતાં વધુ જાતો છે. હવે તમે વિચાર કરો, તમે તો એમ કહેશો કે આપણે તો આपूસ અને કેસર આ બે જ ખાધી છે, પણ એ સિવાય આપણે ગુજરાતમાં ઘણી બધી વેરાયટી છે. કેસર, આपूસ, તોતા, લંગડો, નીલમ, આમ્રપાલી, દશેરી. તો આવી આ તો આપણે જાણીએ છીએ એટલું. બાકી આપણું તમામ કઠોળ વર્ગની વનસ્પતિ વિચારો, તમામ ધાન્ય વર્ગની વનસ્પતિ વિચારો, તમામ ફૂલ છોડ વિચારો, તમામ તેલીબિયાની વિચારો, એ બધામાં ઘણી બધી જાતો અસ્તિત્વ ધરાવતી હોય છે. અને આપણે જાણીએ છીએ કે જેમ જાત બદલાય એટલે તરત જ એના લક્ષણોમાં અભિવ્યક્તિ બદલાઈ જવાની. દાખલા તરીકે આપણે આપણા ઘરે ગુલાબનો વિચાર કરીએ તો સાદું દેશી ગુલાબનું, હાઇબ્રિડનું, બરાબર. પછી એ જ પ્રમાણે જાસૂદમાં બધા જાતો, આપણે કેટલાક જાણીતા પ્લાન્ટનું ઉદાહરણ લઈએ છીએ, પણ આવી બધી જ જાતિઓમાં એના આકાર, કદ, સ્વરૂપ, લક્ષણો એમાં ભરપૂર વિવિધતા આપણને જોવા મળે છે. એટલે પહેલી વિવિધતા થઈ જૈવ વિવિધતાના પ્રકારમાં. બીજી વિવિધતા છે જાતીય વિવિધતા, સ્પીસીસ ડાયવર્સિટી. બરાબર. તો અહીંયા આગળ જાતીય વિવિધતામાં આપણને હાલ જ વાત કરીએ એમ કોઈ પણ વિસ્તારમાં વિવિધ જાતિઓ જોવા મળે છે અને એના દ્વારા એ જાતીય વિવિધતા જોવા મળે છે. હવે આપણે હાલ જ વાત કરી કે કોઈ પણ વનસ્પતિની કે પ્રાણીની જાતિ બદલાશે એટલે તરત જ એના લક્ષણો બદલાશે. એટલે એના ઉપરથી આપણે કહી શકીએ કે કોઈ પણ સજીવની જેમ જાતિઓ વધુ તેમ એમાં જૈવ વિવિધતા વધુ. આપણે એક જાણીતું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ગુજરાતમાં કપાસ વાવાય છે. અમદાવાદને માન્ચેસ્ટર કહેવાય છે. એટલા માટે જ કહેવાય કે અમદાવાદનો એક સમય એવો હતો કે સૌથી વધારે મિલો હતી સુતરાઉ કાપડની. બરાબર. કારણ કે કપાસ સૌથી વધારે ગુજરાતમાં ઉત્પાદિત થતો હતો. ઉત્તર ગુજરાતમાં વવાતો, મધ્ય ગુજરાતમાં વવાતો, સૌરાષ્ટ્રમાં પણ પેલો કલ્યાણ કપાસ વવાતો, હજુ પણ વવાય છે.
તો એની તમે જાતોનો વિચાર કરો. સંકર 4, સંકર 6, સંકર 10, આ બધી હાઇબ્રિડ વેરાયટી એ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત સુધી હોય. તમે સૌરાષ્ટ્ર આજુબાજુ સુરેન્દ્રનગર જિલ્લામાં જેમ તેમ જાઓ તો પેલા કલ્યાણ કપાસ એક જ વખત એને કાળું હોય ને કેરીમાંથી કાળું થાય ને કેરી તોડી નાખવાની, પાક પૂરું, ખૂબ લાંબા ગાળા. તો આ રીતે પ્રત્યેક વનસ્પતિમાં ભરપૂર જુદી જુદી જાતો અસ્તિત્વ ધરાવે છે. અને જુદી જુદી જાતો તમે પાસે લાવીને બીજાના લક્ષણોની સરખામણી કરશો તો એના પર્ણમાં, એના ઊંચાઈમાં, એમાં બેસતા ફળમાં, એમાં જોવા મળતા રૂમાં, એમાં જોવા મળતા કપાસિયામાં, એમાં જોવા મળતા તેલના પ્રમાણમાં, એમાં જોવા મળતા રૂની સોફ્ટનેસમાં, આ બધામાં લક્ષણોની બાબતમાં આપણને ઘણી બધી વિવિધતા જોવા મળે. કેમ? જાતિ બદલાય. તો સજીવોમાં જેમ જાતિ બદલાય છે એમ લક્ષણો બદલાતા જાય. એટલે સજીવોમાં જેમ જાતિઓની સંખ્યા વધુ એમ જૈવ વિવિધતા વધુ પ્રમાણમાં જોવા મળે. અને આ રીતે પોષણ કડીમાં પણ એ એકબીજા ઉપર નિર્ભર રહેતા હોય છે. એટલે જાતિ વિવિધતામાં આપણી બુકમાં આ ઉલ્લેખ છે કે પશ્ચિમ ઘાટની ઉભયજીવીઓની વિવિધતા એ પૂર્વીય ઘાટ કરતાં વધુ છે. એટલે પશ્ચિમ ઘાટ તરફ જોવા મળતા જે ઉભયજીવી જાતિઓ છે એની વિવિધતા પૂર્વીય ઘાટ કરતાં વધુ છે. એટલે કે પશ્ચિમ કિનારા તરફ એ સજીવોને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે વધુ અનુકૂળ પરિસ્થિતિ હશે, માટે ત્યાં આગળ જાતીય વિવિધતાનું પ્રમાણ પૂર્વીય પ્રદેશ કરતાં સૌથી વધુ પ્રમાણમાં આપણને જોવા મળે છે. તો આ રીતે જેમ જેમ જાતિઓ વધુ સજીવોમાં એમ જૈવ વિવિધતા એ આપોઆપ આપણને વધુ પ્રમાણમાં જોવા મળે છે. ત્યાર પછી મિત્રો ત્રીજો પ્રકાર છે પરિસ્થિતિકીય વિવિધતા અથવા તો નિવસન તંત્રીય વિવિધતા અથવા જૈવ સમાજી વિવિધતા. તો ધ્યાન રાખજો, પરિસ્થિતિકીય વિવિધતા અથવા નિવસન તંત્રીય વિવિધતા અથવા જૈવ સમાજી વિવિધતા, જેને ઇકોલોજીકલ ડાયવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે આ વિવિધતા એ નિવસન તંત્રના સ્તરે છે. નિવસન તંત્ર અને તેના પ્રકાર એ આપણે 14મા ચેપ્ટરમાં હતું, પરંતુ એ 14મો ચેપ્ટર 30% જે કોર્સ બાદ કર્યો બોર્ડે એમાં આવી જાય છે. પરંતુ નિવસન તંત્ર, નિવસન તંત્રના પ્રકાર એ બધું તમે ધોરણ 9-10માં અને પ્રાથમિક શાળામાં પણ એનો ઉલ્લેખ આવી જાય છે. તો અહીં આગળ પરિસ્થિતિકીય વિવિધતા એ નિવસન તંત્રના સ્તરે આપણને જોવા મળે છે. હવે નિવસન તંત્ર એટલે સજીવો, તમામ વનસ્પતિઓ, પ્રાણીઓ, સૂક્ષ્મજીવો અને એનું પર્યાવરણ સાથેના સંબંધો એ નિવસન તંત્ર છે. હાલ જ આપણે વાત કરી કે સજીવોના અસ્તિત્વ માટે પર્યાવરણીય પરિબળોમાં 4 અજૈવિક પરિબળો જે આપણે જોયા, તાપમાન, પાણી, પ્રકાશ અને ભૂમિ, બરાબર, એમાં જે વિવિધતા જોવા મળે છે એના આધારે જુદા જુદા નિવસન તંત્રો રચાય છે. એના મુખ્ય 2 પ્રકાર પડી શકાય, કૃત્રિમ નિવસન તંત્ર અને કુદરતી નિવસન તંત્ર. એમાં કુદરતી નિવસન તંત્રના ઘણા બધા પ્રકાર છે. દાખલા તરીકે જંગલનું નિવસન તંત્ર, રણભૂમિનું નિવસન તંત્ર, તૃણભૂમિનું નિવસન તંત્ર, બરાબર, જલજ નિવસન તંત્ર. એમાં પાછા 2 પેટા પ્રકાર પાડી શકાય, ખારા પાણીનું નિવસન તંત્ર, મીઠા પાણીનું નિવસન તંત્ર. અને ત્યાર પછી કૃત્રિમ નિવસન તંત્ર. તો કૃત્રિમ નિવસન તંત્ર એ મેન મેડ છે, જે આપણે વિવિધ કૃષિ ફાર્મ, એગ્રીકલ્ચર ફાર્મ ડેવલપ કરીએ છીએ, વિવિધ ફિશ ફાર્મ, વિવિધ પોલ્ટ્રી ફાર્મ ડેવલપ કરીએ છીએ, એ બધા કૃત્રિમ નિવસન તંત્રો કહેવાય, જે માનવ નિર્મિત છે. ટૂંકમાં કોઈ પણ નિવસન તંત્રમાં પોષણ કડી, આહાર જાળ એ અસ્તિત્વ ધરાવતા હશે. અલબત્ત એમાં આવરી લેતા સજીવોની સંખ્યામાં ફેરફાર હોઈ શકે. એટલે બધા જ પ્રકારના નિવસન તંત્રમાં પ્રાથમિક ઉત્પાદકો, પ્રથમ ક્રમના ઉપભોગીઓ, દ્વિતીય ક્રમના ઉપભોગીઓ અને તૃતીય ક્રમના ઉપભોગીઓ હશે.
એટલે કે પોષણ કડી છે, પોષણ કડી એકબીજા સાથે સંકળાઈ આહાર જાળ અને રીતે જે તે વિસ્તારનું નિવસન તંત્ર એ અસ્તિત્વમાં આવતું. એટલે જ આપણે શરૂઆતમાં તમને કહ્યું કે પૃથ્વી ઉપરનો કોઈ પણ જીવ એવો નથી કે જે નિવસન તંત્રમાં પોતાનો ભાગ ભજવતો ન હોય. બરાબર? આપણે યાદ કરો, પહેલાં આવું વિધાન કરતા કે સિંહ ઘાસ ખાતો નથી, છતાં પણ ઘાસની ગેરહાજરીમાં સિંહનું અસ્તિત્વ શક્ય નથી. કારણ કે ઘાસ છે તો તૃણાહારી પ્રાણીઓ છે, તૃણાહારી પ્રાણીઓ છે તો માંસાહારી પ્રાણીઓ છે. એટલે પૃથ્વી ઉપરનો પ્રત્યેક જીવ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે પોષણ કડીમાં અન્ય સ્તરે એકબીજા સાથે સંકળાયેલો છે અને માટે જ પોષણ કડી ચાલે છે, આહાર ઝાડ ચાલે છે, નિવસન તંત્ર ચાલે છે. કોઈ પણ પોષણ કડીમાં, કોઈ પણ આહાર ઝાડમાં, કોઈ પણ નિવસન તંત્રમાં કોઈ પણ એક સ્તરના સજીવોને નાબૂદ કરી દેવામાં આવે અથવા તો હટાવી દેવામાં આવે તો એ પોષણ કડી, એ આહાર ઝાડ, એ નિવસન તંત્ર તૂટી જાય છે. કેમ? તો પ્રત્યેક સજીવ પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે એ એકબીજા સાથે જુદા જુદા સ્તર સાથે સંકળાયેલા હોય છે અને રીતે શક્તિનો પ્રવાહ એકમાર્ગીય રીતે વહન પામતો હોય છે. તો મિત્રો, આ જૈવ સમાજીય વિવિધતા છે. એટલે કહેવાનો મતલબ એ છે કે જેમ જેમ નિવસન તંત્રો, જૈવિક સમાજ, નિવાસસ્થાનો બદલાશે તેમ તેમ એની પરિસ્થિતિકીય પરિબળો, એની તીવ્રતા, એની સમય અવધિમાં પણ ફેરફાર થશે. હાલ જ આપણે વાત કરીએ રણ પ્રદેશના સજીવોનો વિચાર કરો. વર્ષાવનો, જ્યાં પુષ્કળ પ્રમાણમાં વર્ષનો મોટો ભાગ વરસાદ પડતો હોય, દરિયા કિનારાના ક્ષારયુક્ત વિસ્તાર જેમાં ક્ષારનું પ્રમાણ મહત્તમ હોય ત્યાંના સજીવો, પરવાળાના ટાપુ વિસ્તારના સજીવો, ભેજયુક્ત ભૂમિના સજીવો, પહાડો પરની વનસ્પતિઓ, ઘાસના સપાટ મેદાનોમાં જોવા મળતા વનસ્પતિ પ્રાણીઓ, આ બધાનો તમે અભ્યાસ કરશો અને એકબીજા સાથે સરખામણી કરશો તો તરત જ તમને ખ્યાલ આવશે કે આ બધા જુદા જુદા જૈવ વિસ્તારોમાં, જુદા જુદા નિવાસ સ્થાનોમાં આ ચારે ચાર અજૈવિક પરિબળોની સમયાવધિ અને તીવ્રતા જુદી જુદી હોવાને લીધે ત્યાં વસતા સજીવો અંશતઃ કે પૂર્ણતઃ પોતાના અંગોમાં ફેરફાર કે રૂપાંતરણ કરીને અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરતા હોય છે અને એ રીતે એ પોતાના શરીરમાં, દેહ રચનામાં, એ લક્ષણોની બાબતમાં વિવિધતા દર્શાવતા હોય છે. આપણે 13મા ચેપ્ટરમાં બધું ભણ્યા છે કે આ ચારે ચાર પર્યાવરણીય પરિબળો સામે સજીવો જે પ્રતિક્રિયા દર્શાવે છે એમાં અનુકૂલનની જ વાત છે. અનુકૂલન સાધવું, મુલતવી રાખવું, એ બધા મુદ્દા આપણે ભણ્યા, એમાં આ જ વાત છે. રણમાં ઉગતી વનસ્પતિને ખૂબ ઊંચું તાપમાન અને પાણીની અછત સહન કરવાની હોય તો એને વધુ પ્રમાણમાં પાણી ગુમાવવું પોસાય નહીં. એટલે ઓછા પાણીથી અથવા તો પાણીનો બચાવ કરીને એ જીવી શકે એવા માટે એ અનુકૂલન સાધતા હોય છે. એટલે પર્ણોની સંખ્યા ઘટાડે, પર્ણોનું કંટકમાં રૂપાંતર કરે, જેથી કરીને ચડતા ભક્ષક પ્રાણીઓ સામે પોતાનો બચાવ પણ થાય અને સાથે સાથે એ સજીવનો કોઈ ઉપભોગ પણ ન કરે અને પાણીનું પ્રમાણ નહીવત છે અને નહીવત પાણીના પ્રમાણમાં પણ એ ટકી શકે. એટલે દિવસ દરમિયાન પણ રંધ્રો બંધ રાખે, રાત્રે ખુલ્લા રાખે. આ બધા અનુકૂલનો આપણે અભ્યાસ કર્યો. તો એ અનુકૂલન એને કેમ સાધવા પડે, એ વિસ્તારની પરિસ્થિતિ પ્રતિકૂળ હતી ને પ્રતિકૂળ પરિસ્થિતિમાં જો કોઈ પણ સજીવે ટકી રહેવું હોય તો એની સાથે અંશતઃ પણ અનુકૂલન સાધવાનો પ્રયત્ન કરવો પડે અને એટલા માટે એ પોતાના દેહમાં, અંગોમાં ફેરફાર કે રૂપાંતરણ દર્શાવતા હોય છે. ત્યાર પછી આગળનો મુદ્દો છે કે નોર્વે જેવા સ્કેન્ડિનેવિયન દેશ કરતાં ભારતમાં આ વિવિધતા વધુ છે. આપણે જાણીએ છીએ કે ભારતમાં અનેકતામાં એકતા કહીએ છીએ એ માત્ર માનવ પૂરતી મર્યાદિત નથી. આપણા દેશમાં ભૂમિ વિસ્તાર એટલો મોટો છે અને એમાં પણ પાછી વિવિધતા ધરાવતા જુદા જુદા ભૌગોલિક વિસ્તારો છે. હાલ આપણે વાત કરીએ એવા બધા ભારતમાં છે. ખાલી ધ્રુવીય પ્રદેશોની વાત કરીએ તો એ સિવાયના લગભગ તમામ પ્રકારના
પ્રદેશોમાં જેવું વાતાવરણ હોય એવું વાતાવરણ ભારતની જુદી જુદી ભૂમિમાં આપણને જોવા મળે છે. હવે એના 3 પેટા પ્રકાર આપણે પાડી શકીએ. એમાં પહેલું છે આલ્ફા વિવિધતા. હવે આલ્ફા વિવિધતા એ એક જ સ્થળે એક જ સમયે જોવા મળતી વિવિધતા છે. હવે એક જ સ્થળે એક જ સમયે એટલે તમે સમજી શકો કે એક જ નિવાસસ્થાનમાં અથવા તો એક જ વસવાટમાં કે એક જ નિવસન તંત્રમાં સજીવોની જે વિવિધતા જોવા મળે એને આલ્ફા વિવિધતા તરીકે ઓળખવામાં આવે. એની સરખામણીમાં બીજો પ્રકાર છે બીટા વિવિધતા, જેમાં એક જ સમયે પરંતુ જુદા જુદા સ્થળે જોવા મળતી વિવિધતા છે. એટલે ત્યાં આગળ નિવાસસ્થાન જૈવ વિસ્તાર બદલાઈ જશે. જૈવ વિસ્તાર બદલાય એટલે સ્વાભાવિક છે કે નિવસન તંત્ર પણ બદલાઈ જાય. તો આ રીતે ક્રમિક બદલાતા વસવાટો કે નિવસન તંત્રમાં બદલાતા જાતિ પ્રકારો છે એને બીટા વિવિધતા તરીકે ઓળખવામાં આવે. અને છેલ્લો છે ગેમા વિવિધતા, જેમાં સમગ્ર ભૌગોલિક વિસ્તારની વિવિધતાને આવરી લેવામાં આવે છે અને એને ગેમા વિવિધતા તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા આગળ મિત્રો આટલે વાત આપણે અટકાવીએ છીએ. ત્યાર પછીના આગળના મુદ્દામાં આપણે જોઈશું વૈશ્વિક જૈવ વિવિધતા. એટલે સમગ્ર દુનિયામાં વિશ્વમાં વિવિધતા સજીવોમાં કેટલા પ્રમાણમાં છે અને એની સાપેક્ષમાં ભારતમાં જૈવ વિવિધતાની શું સ્થિતિ છે એની પણ આંકડાકીય માહિતી એનો આપણે અભ્યાસ નેક્સ્ટ ટાઈમ કરીશું.